जय श्री राम दोस्तों। सवाરના 8 વાગે રોજના જેમ નીકળી જઈએ છીએ આપણું લોડર લઈને રેત અને માટીના ફેરા ભરવા માટે। અહીંયાથી ભરવાના હોય છે 2 ફેરા રેત। તો આ પહેલું ટ્રેક્ટર થઈ જાય છે આખું ફૂલ ડાયવર કરી જાય છે લેવલ અને આવી જાય છે બીજું ટ્રેક્ટર। આ આપણું ટ્રેક્ટર નથી, ખાલી આપણે એમાં રેત ભરી આલવાની છે। તો તેની પણ શરૂઆત કરી દઈએ છીએ। સવારના 8:30 થઈ ગયા હતા, અડધો ભાગ ભરાઈ જાય છે। હવે વારો હતો પાછળના ભાગનો। આ પણ આ છેલ્લું બકેટ નંખીને પાછળનું પણ ફૂલ થઈ જાય છે। ડ્રાઈવર વધની માટી નંખે છે નીચે અને હું નીકળી જાઉં છું સિમેન્ટ ભરવા માટે। જોડે લઈ જવાની હતી 2 સ્ટેલી સિમેન્ટ। લોડરમાં ઉઠાવીએ છીએ અને નંખીએ છીએ ટ્રોલીમાં રેતના ભેગું। ડ્રાઈવર પણ નીકળી જાય છે આજનું આ પહેલું ટ્રેક્ટર રેતનું લઈને। પછી હું આવી જાઉં છું બીજી જગ્યાએ, જ્યાંથી પણ હજુ ભરવાની હતી રેત જ નાખવાની હતી બહુ નજીક, એટલે 10 મિનિટમાં ટ્રેક્ટર પાછું આવી જાય છે। સવારના 9 વાગી ગયા હતા અને આ ત્રીજો ફેરો રેતનો ભરાઈ રહ્યો હતો। તો પહેલું બકેટ નાખીને રેતની પણ શરૂઆત કરી દઈએ છીએ। આ હતું બીજું ટ્રેડર્સ, જે આપણે બધા ટ્રેડર્સ જોડે કામ બંધાયેલું છે। અને આ છેલ્લું બકેટ નાખીને આજના દિવસમાં ત્રીજો ફેરો પણ ભરાઈ જાય છે। ત્યાંથી અમે બંને જણા નીકળી જઈએ છીએ બીજી જગ્યાએ, જ્યાંથી હજુ પણ ભરવાની હતી રેત। નીકળી જઈએ છીએ ત્રીજા ટ્રેડર્સમાં, જ્યાંથી હજુ ભરવાની હતી રેત જ। સવારના 10 સાડા 10 થઈ ગયા હતા અને આ ચોથો ફેરો રેતનો ભરાઈ રહ્યો હતો। રેત પછી હતો માટીનો વારો। તો પહેલાં ભરી દઈએ છીએ આ રેત। લગભગ 8 થી 10 મિનિટમાં આખું ટ્રેક્ટર થઈ જાય છે ફૂલ। ડ્રાઈવર જોડે જોડે જ લેવલ કરી જાય છે, જેથી ટાઈમ ના બગડે। ડ્રાઈવર નીકળી જાય છે આજના દિવસનો આ 5મો ફેરો રેતનો ભરીને। પછી આવી જઈએ છીએ માટી ભરવા માટે। આ આપણી જ માટી હતી, એથી ભરવાના હતા 2 ફેરા માટીના। તો આ પહેલો ફેરો ભરીએ છીએ માટીનો। લગભગ 11 વાગ્યા હતા અને આ 5મો ફેરો ભરાઈ રહ્યો હતો ને એ પણ નીકળી જઈએ છીએ ડ્રાઈવરની સાથે સાથે ખાલી કરવા માટે। એટલામાં જ પાછા આવી છીએ પણ થઈ જાય છે એક ફેરો કેન્સલ। તો બકેટને ખાલી કરીએ છીએ ને આજના ટોટલ 7 ફેરા ભરીને નીકળી જઈએ છીએ ઘરે। જય શ્રી રામ દોસ્તો। અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો, લાઈક કરો અને શેર કરો।